તમારું મારા બ્લોગમાં સ્વાગત છે। તમે કેમ છો? મજામાં જ છો? તો ઓલમોસ્ટ આપણે બધું જ કામ કરી લીધું છે, મેં નાઈ પણ લીધું છે, આપણે ફ્રેશ થઈ ગયા છીએ। તો આજે મારી નિશાળે કોમ્પિટિશન છે દાંડિયા રાસનું, તો ચાલો આપણે ત્યાં થઈ જઈએ। તો ગાઈસ આપણે ઓલમોસ્ટ મેકઅપ થઈ ગયો છે અને મમ્મી અત્યારે માથું ઓરવી રહી છે, તમે જોઈ શકો છો। હા, કારણ કે હવે સ્કૂલે જવાનો ટાઈમ થાકતો આવે છે, તો હવે આપણે હેરસ્ટાઈલ લઈ લઈ, બધી તૈયારી કરી। અને હા, જો 10,000 સબસ્ક્રાઇબર કરી દો એટલે મને પપ્પા સ્માર્ટ વોચ લઈ। અમારા ઘરે સ્કૂલે છે નિશાળે। તો હવે ધન્વીબેન તૈયાર થઈ ગયા છે, તો જોઈ લ્યો કેવી લાગે છે। કોમેન્ટમાં કહેજો। તો ચાલો હવે આપણે જોઈએ નિશાળે, હું તમને ત્યાંનો લુક પણ બતાવીશ। તો ગાઈસ હવે આપણે સ્કૂલે પહોંચી ગયા છે, તો ચાલો આપણે અંદર જઈએ। કેમ મોડા થયા? વહી ગયો ઈ તો શેરી ગયા તા એટલે લઈ ગયા, હાથમાં જ આવ્યો જ નથી તમારે। જો કેવી બધી છોકરીઓ તૈયાર થઈને આવી છે, તમે જોઈ લ્યો। પ્રાર્થનામાં બેહાડી દીધા લાગે। તમે નંબર ખોલતી નથી લાગતી? તો ગાઈસ હવે હું નિશાળેથી આવી ગઈ છું અને બે ત્રણ તમને ક્લિપ નાખીશ અને મારી બેનપણીઓના ફોટા બતાવીશ, તમને હમણાં બતાવીશ। તો ત્યાં નવરાત્રીમાં તને કેવી મજા આવી? બહુ જ મજા આવી। સોનેડો રાસ લીધો, સાદો, ટીટોળો, ઘણાય રાસ લીધા હતા અમે તો ત્યાં, અને ખૂબ મજા આવી અમને। સરસ લ્યો, સારું હાલો, તો હવે નાસ્તો કરી લે ને કંઈક ફ્રેશ થઈ જા, વાંધો નહીં? ઓકે। અને અમે કાકા બાપાના ડલિયો પણ લીધો હતો। હા, ત્યારે જ હું પહોંચી ગઈ હતી, એ જ ક્લિપ છે ને સનેડાની ને જ છે। હા હા, બરોબર, સારું।
તો ગાઈઝ હવે અમે તૈયાર થઈ ગયા છે, મમ્મી પણ તૈયાર થઈ ગઈ છે અને અમે જમી પણ લીધું છે. તો વાસણ ઉટકાઈ બધું જ કામ થઈ ગયું છે. તો હવે આપણે રાસ લેવા જઈએ આપણા સમાજ. તો ગાઈઝ કિસુ બહુ ભણે છે, તો ચાલો આપણે જોઈ આવી બહાર કોણ છે. આજે અહીંયા પૂનમ માતાજી અહીંયા ઓલા માતાજીને પગે લાગુ લેવાય ને એ છે, એટલે કૃષ્ણ ભણે છે. જોઈ રહ્યો આપણું કૃષ્ણ. અને મારા ડેટકો છે ને એને પણ પોસે છે. તમે જ ગાઈસ, તો આપણે હવે સમાજ હજી આવતા રહ્યા છીએ રાસની. તો લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને તમને મારો વિડીયો ગમ્યો હોય તો સબસ્ક્રાઈબ કરો.